અને આજે 15મી ઓગસ્ટની હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આજના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો 1947ના દિવસે. તો આજે મારા મમ્મીએ અને મારી વાઈફ છે નનુ અને હું અને અમે સરસ મજાની એક થીમ બનાવી છે કાનાની. જો મમ્મીએ સરસ મજાના વાઘા સીવ્યા છે અને ચોખાનું કલરિંગ બધું કર્યું છે અને બધું થીમ કર્યું છે અને બધું આણંદથી લાવીને બધું સેટઅપ કર્યું છે. એમને આવડે એવું સરસ મજાનું. તો તમે બધા સવારમાં કાનાજીના દર્શન કરી લો. કાનાજીને હિંચકો પણ નાખી દઈએ છે. સવાર પડી ગઈ છે અને માતાજીના દર્શન પણ થઈ ગયા છે અને ધૈર્યભાઈ પણ કાર્ટૂન જોવે છે અત્યારે. ક્યાં ધૈર્યભાઈ? બર્થડે ધૈર્ય તારી? હે ધૈર્ય? હે સાયકલ માર્યું ને શું થયું? હે ધૈર્ય માર્યું? દાદા કઈ ગયા? હા શું થયું? હે ધૈર્ય? બાબુ નથી, બીજી ના કરાય. નવું બુલેટ લાવ ધૈર્ય, ચાલુ તો કર તું. અલા બે ચાલ પકડ પકડ, હાલ આગળ હાલ, એક્સિલેટર પગ મૂક. જા ચાલ ધૈર્ય. એ ટકાળા આ જવા દે. હે ધૈર્ય? ધૈર્યભાઈ બુલેટ લાવ્યા છે નવું. હજુ આવડતું નહીં ભાઈને. હે ધૈર્ય? બુલેટ આવડત તને? કોણ લાવ્યું બુલેટ? કોણ લાવ્યું ધૈર્ય? પાપા લાયા? ક્યાંથી લાયા? ક્યાંથી લાયા ધૈર્ય? હે ધૈર્ય ક્યાંથી લાયા? ધૈર્યભાઈ બુલેટ લાયા પણ બોલતા નથી. કોણ આવ્યા? યુવરાજભાઈનો. એ લોટી ભાઈ ઇધર દેખો. હે ધૈર્યભાઈ? ધૈર્યભાઈ નવું બાઇક લાવ્યા છે પણ હજુ આવડતું નથી ધૈર્યભાઈને, એટલે ઓફ મૂડમાં થઈ ગયા છે અત્યારે રાઇડર અમારા. હે ધૈર્ય? કોણ લાવ્યું બાઇક? કોણ લાવ્યું ધૈર્ય? હે હે ધૈર્ય? કોના ચશ્મા છે? કાકાના? પહેરતો તું પહેરતો. પહેરો. લા 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 જબ્બર લાગે. હાલે ધૈર્ય મસ્ત લાગે ચશ્મા. હે ધૈર્ય? તો ધૈર્યભાઈ અત્યારે ચશ્મા પહેરે છે કાકાના અને ગાડીની ચાવી લઈ લીધી છે ધૈર્યભાઈએ. આજે ધૈર્યના ફોટા પાડવાના છે એટલા માટે. એની બર્થડે છે કાલે. હે ધૈર્ય? બર્થડે છે ને ધૈર્ય? કોની બર્થડે છે? હે તારી? હે ધૈર્ય? ત્યારે અમે આવી ગયા છે પાછળ સ્ટુડિયો પર. ધૈર્યભાઈનું ફોટોશૂટ કરવાનું છે તાર. સરસ મજાનું ધૈર્યનું ફોટોશૂટ કરીશું તારે. લા ખોલો ડોડા ચાલો. ખાણો બાણો કાઢો, થોડો કચરો બચરો વાળ લો. બહુ કચરો કર્યો જ બધાએ. મેડમભાઈ કચરો બહુ કર્યો તમે લોકોએ. કેમ આયા? શું લેવા આયા? સ્ટુડિયો પર આવી ગયા છે અત્યારે. ધૈર્યનું ફોટોશૂટ કરવાનું છે. સ્ટુડિયોમાં પણ જેમ તેમ બધું પડ્યું છે. બધું ગોઠવવાનું છે અને કાનાની થીમ પણ બનાવવાની છે હવે થોડા દિવસમાં. જન્માષ્ટમી આવી રહી છે તે નિમિત્તે. તો થોડું સાફ કરી લઈએ પછી ધૈર્ય આવે એટલે ધૈર્યનું ફોટોશૂટ કરીએ અને એના પણ વિઝ્યુઅલ તમને બતાવીશું. આવી ગયા છે બર્થડેનું ફોટોશૂટ કરાવવા માટે. ધૈર્ય કોની બર્થડે? હે તારી બર્થડે? ધૈર્યની બર્થડેમાં ફોટોશૂટ કરાવવા આવી ગયા છે. ધૈર્યનો ફોટોશૂટ કરીશું તૈયાર કરે એટલે. હવે અત્યારે રેડી થઈ ગયા છે અને હવે ધૈર્યભાઈનો સેટઅપ પણ રેડી થઈ ગયો છે. ધૈર્યભાઈ ફોટોશૂટ કરાવશે કેમેરાથી. ચાલો ધૈર્ય ફોટોશૂટ કરવાનું. હાલો ચાલો બાઇકમાં બેવાનું. હાલ હા ધૈર્ય હાલ.
ચાલ આમ જો ધીરે આજો આજો ઓનો કાકા બોલાવો આજો. હું ટીવી ચાલુ કરું હો ટીવી ચાલુ કરું બાપુ ચાલુ કરું છું તું કાકા હામુ જો આવી ગયા બાપા હેડો પહેરા દીધી આઈ આવી ગયા છે સેટઅપ નંબર 2 માં નહીં ના હજુ એક ડબલ ઉપાડ ફોટોશૂટ કરવા માટે અલગ ડિઝાઇન ના કાઢો ફોટોશૂટ થાય છે ધૈર્યભાઈનું અત્યારે ના ઓલો કાઢો નાની છોકરી ચલો ધૈર્ય આવી જાઓ આ બાજુ ધૈર્ય હે ભાઈનું ફોટોશૂટ ચાલી રહ્યું છે અત્યારે બીજા સેટઅપમાં ચાલો ધૈર્ય હવે શેમાં પાડવાના એજી બાઈક માં હા તો બાઇક મૂકી દો હાલો હાલ હાલ બાઈક માં બેહાડો ભાઈનું અત્યારે સેટઅપ નંબર 2 લાગી ગયો છે ને ધૈર્યભાઈ રેડી થઈ ગયા છે હવે સેટઅપ 2 માં અમે ફોટોશૂટ કરીશું સરસ મજાનું ધૈર્યનું અત્યારે અમારું ધૈર્યભાઈનું ફોટોશૂટ પતી ગયું છે કેમ કે કાલે ધૈર્યભાઈની બર્થડે છે અમારા ભત્રીજાની અને અત્યારે અમે જઈએ છીએ ધ્વજવંદન કરવા નાના નાના બચ્ચાઓ જોડે તો હેમલ નિખિલ ચીનીભાઈ અને અમારા શું નામ ચીનીભાઈ તમારું ધવલભાઈ અને એડમભાઈ આવી ગયા છે અને અમે હવે જઈશું ગાડીમાં ચલો બેસી જાઓ બધા તો ગાડીમાં બેસીને અમે બધા જઈશું નાના નાના છોકરાઓ અમારા બચ્ચા જોડે ધ્વજવંદન કરવા કેમ કે બીજા બધા છોકરાઓ તો સ્કૂલમાં જઈને એન્જોય કરે છે લાઈક એમને લાડવા મળે છે ધ્વજવંદન કરવા મળે છે પણ અમારા ચોપડપટ્ટીના છોકરાઓ બધા રહી જાય છે તો એમના માટે સરસ અમે વિચારેલું હતું પણ સવારે થોડું મોડું જાગ્યો હું અને ફોટોશૂટ પણ હતું એટલે મેં કીધું બધું કામ પતાવીને બપોર સુધીમાં જઉં અને સાંજે બીજું પાછું ફોટોશૂટ છે બેબીનું તો ઘણું બધું બીજી શેડ્યુલ છે આજનું આમ તો રોજ બીજી જ હોય છે પણ આજે વધારે બીજી કઈ ગયો ધવલભાઈ વાસણા કહો કેમ વાસણા કહો ગેમ નહીં રમવાની આજે એડમ કઈ ભાઈ ગેમ નહીં રમવાની આજે નહીં રમવાની સાંજે રમવાની સાંજે તો બધા ગેમરો છે આ તો બધા ગેમ રમે છે અહીં આગળ ઓફિસ આગળ તો હવે અમે જઈએ અને બધું લઈને છોકરાઓને વેચીએ ત્યાં આગળ જઈને મળીએ ચાલો પાછા તો અત્યારે આવી ગયા છે છોકરાઓ માટે સરસ મજાના ઝંડા લેવા ગાડીને કરી દઈએ બંધ બધા છોકરાઓ અત્યારે બહાર આવી ગયા છે કઈ ચિરાગભાઈ કાલો ને ચિરાગભાઈ આ નાના છે કેટલા નંગ આવશે આમાં હે ઓછા નંગ આલો ને 30 જ જોઈએ 30 કાઢેલો ને નાના નાના કઈ હા મારે લે અમારા અમે 30 નંગ કાઢ લે કાઢ્યાલ છે તો વેપારી ચિરાગભાઈ અમારા દુકાનના વેપારી સરસ મજાની ડેકોરેશનની દુકાન છે જોઈએ અમલ બધું કેવું મળે અહીં પેલા થંભા જો રેડીમેડ ગણપતિ થઈ જાય મસ્ત મંદિર બની જાય મસ્ત હે નહીં પહેલાં આપણે આવું બધું નહોતું મળતું અત્યારે કેવું મળે બધું શું કહો છો હા વ્લોગ બનાવીએ ને અમે વ્લોગિંગ કરીએ ને ચિરાગભાઈની દુકાન છે સરસ મજાની હા આપણે એડ્રેસ કઈ છે દુકાનનું હેપી પટેલ રોડ આગળ તમને ઘણી બધી વેરાયટી મળી જશે કઈ આગળ ઓકે જો બલૂનથી લઈને બધી જ આઈટમો મળી જવાની છે શિવભાઈના થઈને શું લેવા આવ્યા ભાઈ તમે બધા ઠંડા લેવા આવ્યા 30 નંગ લઈ લે આંબો થઈ ગયા નહીં ફટો બહાર આ ખાદીનો હે તો આવી ગયા છે અમે અમારી જગ્યાએ બચ્ચાઓની જગ્યાએ કેમ છો બધા મજામાં ઝંડો સીધો રાખ બેટા મજામાં શું કરતા હતા બધા કોણ કોણ આ બીજા આવે છે કાલે હે બર્થડે કાલે નહીં 18 તારીખે તો અત્યારે લાડવા અને ઝંડા લઈને આવ્યા છે છોકરાઓને અને બધા છોકરાઓ અત્યારે ઝંડા સેટ કરે છે અને વાંદરાઓને લાડવા ખવડાવી દીધા છે હવે છોકરા અને કૂતરાને પણ ખવડાવી દીધા છે હવે છોકરાઓ માટે રાખ્યા છે થોડા તો અત્યારે અમે અમારી જે રિસેન્ટ અમારી જે એક્ટિવિટી કરીએ છીએ અમે લાઈક તરંગ પેટ્રોલ પંપ એની જોડે સર્વોદય સેલ્સ અને એની જોડે જ વલ્લભસુરા છે ત્યાં આગળ નાના નાના છોકરાઓ માટે એક્ટિવિટી કરવાના છે અમે અત્યારે બધા છોકરાઓ આવે છે સરસ મજાના નાના નાના છોકરાઓ આવે છે એમને બધું ખવડાવીશું અમે અને બધા છોકરાઓ અત્યારે રેડી થઈ ગયા છે ધ્વજવંદન કરવા માટે બોલો ભારત માતા કી ગણપતિ બાપ્પા અત્યારે શું આવે ગણપતિ બાપ્પા ગણપતિ આવે છે ગણપતિની ફૂલ તૈયારીમાં છે છોકરાઓ બધા અત્યારે આગમનથી લઈને વિસર્જન લગીન ફૂલ તૈયારીમાં છે બધા છોકરાઓ મજામાં ચલો બધા મિત્રો આ બાજુ કરો ઉપર કરો આ બાજુ જો બધા વંદે માતરમ ભારત માતા કી જય તો આજે આપણો દેશ આઝાદ થયો તો 80 વર્ષ પૂરા થયા છે બરાબર તો 15મી ઓગસ્ટ છે આજે બધા ફ્લેગ એ ફરકાવે છે તો આજે તમારા જોડે આવ્યા છે ચલો મને ઉતારવા દેવાનો નીચે આ ચોવે હોય ઝંડો આ નીચે લઈ લે બધા જો લઈ ફોટોશૂટ થઈ ગયું છે અને હેમલભાઈ આવી ગયા છે અત્યારે તો ચાલો બધા નીચે ઉતાર દો ચલો ના ફ્લેગ લઈ લો બધા જોડથી ના બગાડશે બધા ફ્લેગ
નહીં હસતો ફોટો કાઢી નાખો બીજો પાછો. હસતો ફોટો ને કોનો તમારો હવે આવ્યો ને મસ્ત લઈ લો બધા જો ફ્લેગ હેડો અત્યારે એક્ટિવિટી થઈ ગયા છે નાના નાના છોકરાઓને ફ્લેગ જોડે ફોટોશૂટ કર્યું અને ફ્લેગ એમના જોડે બધા પાછા લઈ લીધા છે ફ્લેગ એટલા માટે પાછા લીધા કે છોકરાઓને કંઈ બુદ્ધિ ના હોય એટલે ફ્લેગને જ્યાં ત્યાં નાખી દે અને આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન થાય એવું આપણે કરવું નથી બધા જોડે ફોટોશૂટ કરીને ફ્લેગ અમે બધા પાછા લઈ લીધા છે અને લાડવા અને વેફરનું વિતરણ એમને કર્યું છે અને 1-2 દિવસમાં બર્થડે પણ ઉજવવાની છે તો અમે બધા અત્યારે જઈએ છીએ ઘરે તો બધાએ બોલો ગણપતિ બાપ્પા મોર્યા પછી મળીશું મોડા આવે ચલો